કયા ગામથી આપણે આયા તમે? ભલગામથી. ભલગામથી આયા. એ ઓય ચેખલા ગામ આવવાનું એડ્રેસ સાહેબ શેમાંથી તમને મળ્યું હતું? એ અમારા ભાઈ હતા ને જવાનજી કઈ એને કીધું કે તમે ચેખલા જાઓ. તમે ચેખલા જતા રહો. હા. પછી તમારે સાહેબ કેવો પ્રોબ્લેમ હતો? શું તકલીફ હતી તમને? પ્રોબ્લેમ એટલે વાત જવા જેવા હવે કે આદત થઈ છે નહીં થયું. પછી કયા કયા દવાખાને બતાવ્યું તું? પાટણ બતાવ્યું 2 જગ્યાએ. શું કીધું તું આમ પાટણ લઈ તો કે ઓપરેશન કરવું પડશે. બરાબર. કીધું વ્યાજ તો પૈસાનો વ્યાજ કરીને આવશે એમ કરીને મુદ્દે નીકળી ગયા. મુદ્દે નીકળી ગયા. બરાબર. પછી બીજા કઈ જગ્યાએ બતાવી? બીજું હમણાં ઈશ્વરવા છે. વેહરવા બતાવી? એહરું નહીં, ઈશ્વરવા. ઈશ્વરવા. હા. બરાબર. હનેડા પાસે. એને મને વેલણ ભેડાવી મારે તો હમ વધારે કર્યું ઘણો. ડોક્ટર નહીં હોય લઈ જાય. બરાબર. પછી બીજી કઈ જગ્યાએ બતાવી સાહેબ? બીજે હમણાં ગયા હતા રાજકોટ બાજુ. રાજકોટ. પછી અહીંયા તમને શું શું કીધું? એ તો કાં તો ઘણી કે ખસી ગઈ છે ગાદી. ગાદી ખસી ગઈ. હા. બરાબર. અહીંયા કઈ કોઈ ફેર પડ્યો નહીં. કીધું અહીં ના જવાય. બરાબર. પછી આ તમારું દુખર્યું કેટલા વર્ષનું હતું આમ અંદાજી? આમ તો સામાન્ય તો 4 નો છે કોને. 4 નો એટલે આમ અંદાજ કેટલો? 20 વર્ષ સામાન્ય તો. સામાન્ય થી 20 વર્ષ. 20 વર્ષથી હતું. બરાબર. અને વધારે થયું એ 4 મહિનાથી થયું. એવું 4 મહિના થયું તો ખાટલામાં 4 મહિના મુદ્દે ખાટલામાં ગાજ્યા. હા. બરાબર. એમાં તો ખૂબ તકલીફ પડી ગયો ને. પછી સમાચાર પછી મળ્યા? પછી સમાચાર મળ્યા કે ભાઈ આ ચેખલા ગામ જવાથી ઈકો હતો કે ને લઈ જાય એટલે એને કીધું કે તમે એકદમ ના તમે જઈ આવો. અને હું એ કહું છું કોઈને કમરની તકલીફ હોય એટલે એકદમ ના છકાભાઈ ને મળો. અને મારો મોબાઈલ નંબર છે 94 26 89 56 અને 97. બરાબર. આ તમારો મોબાઈલ નંબર. હવે સાહેબ હું તમને એ પૂછતો હતો કે તમારે તકલીફ શું હતી કે જે આખા પગની અંદર જે નસ આવે એ મણકા વસે લાદી વસે દબાતી હતી, એના કારણે તમે ચાલી શકતા નતા. અને આ એ તમારો ફોલ્ટ. આપણે શું તમારી જોડે કશું કર્યું નથી, કોઈ દવા નથી આલી, કોઈ પ્રકારનો કોઈ આધુનિક મશીનનો પણ ઉપયોગ નથી કર્યો. આપણે શું કર્યું? તમારા શરીરનું સેટિંગ કર્યું. હવે એ સેટિંગ કરવાથી તમારો દુઃખ એટલું બધું મટ્યું. અને આપણે અહીંયા તમે આમ સાહેબ કેટલી વખત આયા? આ 6થો ફેરો. આ 6થો ફેરો છે. હવે 6થા ફેરામાં તમારું દુઃખ સાહેબ તમારા અંદાજે કેટલું મટ્યું? 99%. 99% મટી ગયું. હવે તમે ચાલી શકો છો? થોડું ચાલીને બતાવો ને. મસકોરી મરી એમ. અને પેલા કઈ રીતના ચાલતા હતા એ થોડું બતાવો એટલે બધી ખબર પડે બીજા લોકોને એમ કે હવે તમે સીધા ચાલી શકો છો ને. અને પેલા ચમ ચાલતા પેલા એ થોડી એક્શન સંગાથે બતાવો કે પેલા કઈ રીતનું દુઃખ હતું એટલે બીજા લોકોને જોવા મળે. આટલું ભાઈ પેલા તમે આવી રીતે ચાલતા? ચાલી જ કહેતા નતા પણ બીજા લોકોનો સહારો નતો, જવું પડે ને એટલે આવી રીતે ચાલતા. અત્યારે સ્પીડ વધી ગઈ. અત્યારે તો ગમે વાત કાઢવા પડે. સાહેબ તમારો વિડીયો ઉતારવાનો મતલબ શું છે કે તમારા જેવું બીજું કોઈ દર્દી અને તમારા જેવો જ ફોલ્ટ હોય તો તમારો વિડીયો જોઈ અને વ્યક્તિ અહીંયા ચેખલા ગામ સુધી આવી શકે અને મારી મુલાકાત લઈ શકે અને એના દુઃખમાં અને દુઃખ આખું એનું મટાડી શકે. એટલા માટે સાહેબ વિડીયો તમારો ઉતાર્યો. બરાબર. અને જે તમારા મોઢે ઓબલી બીજા વ્યક્તિના મોઢે બોલી શકે. તમે તમારો મોબાઈલ નંબર આપ્યો એટલે તમને પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને તમને પણ પૂછી શકે એના માટે. એટલે વિડીયો આપણે સારા માટે ઉતાર્યો છે. આની અંદર કોઈ દવા નથી, કોઈ પ્રકારનું ઇન્જેક્શન નથી કે કોઈ પણ પ્રકારનો આની અંદર આડઅસર પણ નથી. ઓને ખાલી બોડી સેટિંગ કહેવાય. બોડી સેટિંગ હવે બોડી સેટિંગ કોણ કરતું? તો કોઈ કર્યું હશે તાર તો આપણા સુધી આવ્યું છે કે બોડીનું સેટિંગ શ્રી કૃષ્ણ ભગવાન કરતા. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે આપણે મથુરાની અંદર ધનુષ યજ્ઞ રાખ્યો હતો અને ધનુષ યજ્ઞ જોવા માટે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને અક્રૂરજીને બલદેવને આ બધા આવેલા હતા. અને ધનુષ જોવા માટે જયારે અક્રૂરજીએ અમને રજા આલી કે જો તમે શેટે ઉભા રહીને જોજો, એટલે શેટે ઉભા રહીને જોવાની રજા આલી એટલે બે ભાઈ શેટે ઉભા રહીને જોવા માટે નીકળી પડ્યા રસ્તામાં.
રસ્તામાં નેક પડ્યા તારે ખૂબડી બચારી ભાઈ ઓકી ચાલી આવતી હતી એટલે રસ્તામાં એવી હેડી આવતી હતી ને એટલે ભગવાને રસ્તામાં એની લાકડી લઈ લીધી અને રસ્તામાં જ પરમાત્મા આપણે આખી વાત ની અંદર તો ના થાય પણ કહેવાનો મતલબ કે અહીંયા રસ્તામાં જ એનો ઈલાજ કરી અને એને સુધારી લીધી હતી અને ઈ ઈલાજ આ તમને કર્યો એટલે તમે પણ સુધરી ગયા બરાબર હવે તમારે જે કોઈ કહેવું હોય કહી શકો એનો ઈલાજ છે બરાબર બસ એટલે રાખો